પ્રિય મિત્રો, આજે હું તમારી સમક્ષ એક નવી નવલકથા લઈને આવ્યો છું. નવલકથાનું નામ સપનાનો સફર. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ 1. નવી સવાર, નવા સપના, વહુ બનીને આવી. સુરત શહેર તેના હીરા અને જરીકામ માટે જેટલું પ્રખ્યાત હતું, તેટલું જ તેના સંસ્કારી અને પ્રેમાળ પરિવારો માટે પણ જાણીતું હતું. આ જ શહેરના એક પોળમાં આવેલો શાંતિ નિવાસ નામનો એક ભવ્ય બંગલો આજે એક નવા અધ્યાયની શરૂઆતનો સાક્ષી બનવાનો હતો. બંગલાના આંગણે સવારનો સૂર્ય ધીમે ધીમે તેની સોનેરી કિરણો પાથરી રહ્યો હતો અને પક્ષીઓનો કલરવ વાતાવરણમાં એક મધુર સંગીત રેલાવી રહ્યો હતો. આજે શાંતિ નિવાસના મોભી ગોવર્ધનદાસ શાહના મોટા પુત્ર રાજવીરના લગ્ન થઈને હર્ષિદા વહુ બનીને ઘરમાં આવવાની હતી. આખો બંગલો શણગારેલો હતો. ફૂલોની સુગંધ ચારેય બાજુ ફેલાયેલી હતી અને ઘરના દરેક સભ્યોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ છલકાતો હતો. ખાસ કરીને ગોવર્ધનદાસના પત્ની અને શાંતિ નિવાસનના સિંહણ ગણાતા જશોદાબેન આજે ખૂબ જ પ્રસન્ન હતા. વર્ષોથી તેઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમના ઘરમાં એક નવી વહુ આવે અને ઘરની રોનક વધારે. જોકે તેમના મનમાં એક સૂક્ષ્મ ચિંતા પણ હતી. શું આ નવી વહુ તેમના ઘરના રીતિરિવાજો અને સંસ્કારોને અપનાવી શકશે? બીજી તરફ રાજવીરની નાની બહેન પ્રિયા, જે હર્ષિદાની નણંદ બનવાની હતી, અને રાજવીરનો પિતરાય ભાઈ આકાશ અને તેની પત્ની નંદની, જે હર્ષિદાની જેઠાણી બનવાની હતી, પણ હર્ષિદાના આગમન માટે ઉત્સુક હતા. પ્રિયા, જે મસ્તીખોર અને આધુનિક વિચારધારાવાળી છોકરી હતી, તેને આશા હતી કે હર્ષિદાના અવાજમાં આવવાથી ઘરમાં નવી ફેશન અને નવા વિચારો આવશે. જ્યારે નંદની, જે 10 વર્ષથી આ ઘરમાં વહુ તરીકે રહેતી હતી, તે આજના દિવસને એક નવો પડકાર તરીકે જોતી હતી. તે પોતે જશોદાબેનની લાડકી હતી અને ઘરના બધા નિર્ણયોમાં તેની સલાહ લેવાતી હતી. હવે એક નવી વહુ આવવાથી તેનું સ્થાન ડગુમગુ થશે કે કેમ, તેની ચિંતા તેને સતાવી રહી હતી. અને પછી બપોર થતાં જ ગાડીઓનો કાફલો શાંતિ નિવાસના પ્રવેશદ્વાર પર આવીને ઊભો રહ્યો. ઢોલ શરણાઈના સૂરો ગુંજી રહ્યા અને આખું વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું. હર્ષિદા લાલ રંગની વારે સાડીમાં, માથે ઓઢણી અને ચહેરા પર શરમ સાથે રાજવીરનો હાથ પકડીને ધીમે ધીમે ગાડીમાંથી નીચે ઉતરી. તેની આંખોમાં નવા સપના હતા, નવા સંબંધોની આશા હતી અને એક અજાણ્યા ભવિષ્યનો સહેજ ડર પણ હતો. તેને ખબર હતી કે આ ઘરમાં તેના માટે માત્ર એક નવું ઠેકાણું નથી, પણ એક નવો પરિવાર, નવી જવાબદારીઓ અને એક નવી જીવનશૈલી છે. જશોદાબેને હર્ષિદાનું સ્વાગત આરતી ઉતારીને કર્યું. તેમની આંખોમાં વાત્સલ્ય હતું, પણ સાથે એક પારખવાની નજર પણ હતી. હર્ષિદાએ પગ મૂકતા જ દૂધ અને કંકુના થાળમાં પગલાં પાડ્યા, જે શુભ માનવામાં આવતું હતું. તેના પગલાં ઘરના નવા નસીબને ઘરમાં લાવવાની નિશાની હતી. ગૃહપ્રવેશની બધી વિધિઓ પૂર્ણ થઈ અને હર્ષિદા ઔપચારિક રીતે શાંતિ નિવાસની વહુ બની ગઈ. રાત પડતા જ નવા વરવધુના રૂમ શણગારવામાં આવ્યો હતો. ફૂલોની સજાવટ અને મંદ સુગંધની રૂમો મહેકી ઉઠ્યો હતો. રાજવીર, જે દિવસભરના થાક પછી પણ ઉત્સાહમાં હતો, તે હર્ષિદાની રાહ જોઈ રહ્યો હતો. હર્ષિદા રૂમમાં પ્રવેશી અને રાજવીરે તેના ચહેરા પરથી ઘૂંઘટ ઉઠાવ્યો. બંનેની આંખો મળી અને એકબીજામાં ખોવાઈ ગયા. રાજવીરે હર્ષિદાને હાથ પકડ્યો અને કહ્યું, હર્ષિદા, આજથી આ ઘર તારું છે. હું હંમેશા તારી સાથે ઊભો રહીશ. હર્ષિદાએ રાજવીર સામે સ્મિત કર્યું. તેના મનમાં એક વિચારે જન્મ લીધો. શું રાજવીર ખરેખર હંમેશા તેની સાથે ઊભો રહેશે? શું આ નવા ઘરમાં તે ખુશીથી રહી શકશે? શું તે આટલા મોટા પરિવારની અપેક્ષાઓ પર ખરી ઉતરશે? આ પ્રશ્નોના જવાબ સમય જ આપવાનો હતો, પરંતુ અત્યારે તો તેના મનમાં માત્ર
આશા અને પ્રેમનો જ દીપક પ્રગટેલો હતો. આવતીકાલની સવાર શાંતિ નિવાસ માટે શું લઈને આવશે તે કોઈ જાણતું નહોતું. તે બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ.